10 વર્ષનો પાટોત્સવ આપણા આ મંદિરનો થયો અને આ તો પ્રારંભ છે. એક દશકો થયો હશે અને બીજા ઘણા દશકા કાઢવાના છે. આનંદની વસ્તુ એ છે કે આ દીકરાઓને જોઈએ અને એ જ દીકરીઓ પણ હશે. આજે ભવિષ્ય આપણું ઉજ્જવળ છે એ ખ્યાલ આવે કે તમારા દીકરા દીકરીઓએ જે સંસ્કાર સાચવીને રાખ્યા છે ને એ જ આપણી મોટી મૂડી છે. આ બહુ મોટી મૂડી છે. જો તમે બધા અહીંયા આવે ને મંદિર થયું તો આપણે બધા ભેગા થઈએ છીએ અને આજ બધા જો દેશમાં હોય ને તો કોઈ મંદિર ના આવતા હોત. કદાચ એકાદશી પૂનમે ક્યારેક ભટકાય કાં તો પછી બેસતા વર્ષે આવે. આ વાસ્તવિકતા છે ને, હકીકત છે. ઓલું સામે જ પડ્યું હોય ને કે જઈએ છે, શું ચિંતા છે. પણ દેશથી અહીંયા આવ્યા અને ખાસ કરીને આપણા દીકરા દીકરીઓના સંસ્કારની જાળવણી અને એની કેળવણી માટે થઈને એક ખટકો આપણામાં થાય છે. અને જઈને ક્યાં જવાનું, તો સરવાળે મંદિર છે એ આપણું ઘર છે, એ આપણું બીજું ઘર છે. અને એ તો તમે હું લીગલી કહું કે તમે છાતી પર હાથ મૂકીને કહો છો દેશમાં હોત તો તમે આવતા હોત. આટલા બધા આવતા હોત. કોઈ ના આવે, ઠીક છે. હવે એકાદશી આવે કે જઈશું, પૂનમે જઈશું, પૂનમ આવે કે એકાદશી જઈશું. પણ આજે આ બધા મંદિરો તમે સંતોએ ભગવાનની દયાથી તમે બધાએ જે પણ સેવાઓ કરી છે ને, એટલે આજે જોઈએ છે એમાં સિરિયસલી એવો આનંદ થાય કે આ દીકરા દીકરીઓનું ભવિષ્ય, આપણી પરંપરા, આપણા સિદ્ધાંતો એ જળવાઈ રહેશે. એટલે ખૂબ આનંદ થયો, ખાસ કરીને આપણા આ પ્રસંગ નિમિત્તે. હમણાં જ મેં યજ્ઞપ્રકાશ સ્વામીને વાત કરી. મેં કીધું આપણે આ યુનિટ લેવાનું છે, લેવાનું છે ને. એટલે મેં કીધું સમયનો જે સેવા છે ને એમાં ડાયવર્ટ કરી લેવાની. અમારે આમાં એવી જરૂર પડશે તો માગી લઈશું. પછી અત્યારે જ્યાં જરૂર છે ને ત્યાં આપણે ઉપયોગ કરવાનો છે. તમે જરૂર હશે તમે બધા છો જ ને, ક્યાં જવાના. એટલે એવું અત્યારે આપણી જરૂરિયાત છે ને, આપણું ભવિષ્ય એ અહીંયા છે. મેં ગઈકાલે પણ કીધું, મેં સ્વામી સંતો જોડે વાત કરી. મેં કીધું ઉત્સાહ છે, ઉમંગ છે, તમને લાગણી છે, પ્રેમ છે, બધી વસ્તુ સાચી છે. પણ આપણા દીકરા દીકરીઓ અહીંયા છે. એટલે જે યોગદાન આવે એ આપણે ત્યાં ત્રીજા યુનિટમાં વપરાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. અને બધા સહયોગ આપજો. હું તો ખાસ ભલામણ કરું છું, બધા નાનો મોટો સહયોગ આપીને આપણા ભવિષ્ય માટે કે આપણી સુવિધા માટે, આપણા દીકરા દીકરીઓની સુવિધા માટે આજે તમે મહેનત કેમ કરો છો. કેટલા બધા લોકો અહીંયા હવે મેં જોયું, હું એટલું જ કહું છું કે ત્યાંથી લાંબા આપણે શુકરા થયા છે, શુકરા લાંબા થયા છે. એટલું જ છે કારણ કે આ આપણું દીકરા દીકરીઓનું ભવિષ્ય એ સારું થાય, સુરક્ષિત થાય. અને ભગવાનની કૃપાથી મંદિર મળી ગયું છે એટલે બધી રીતે ઉન્નતિ ને પ્રગતિ થાય છે. અને તમે જે યોગદાન આપો છો એ બહુ મોટી વાત છે. કારણ કે હજી મોગેજો બાકી હોય ને, ગાડીના હપ્તા બાકી હોય ને, બંગલાના બાકી હોય, અમે સમજી શકીએ. આ બધું અઘરું છે. છોકરાઓનું આ લાવો ને ઓલું લાવો ને બધા આ બધું કામ કરવું. બે ઘરની અંદર બે માણસ કામ કરતા હોય, મહેનત કરતા હોય, છતાં પણ ભગવાન પ્રત્યે મમત્વ જાળીને તમે રહો છો એ સિરિયસલી બહુ મોટી વાત છે. આજે 2025માં આટલું મમત્વ અને ભગવાન પ્રત્યે, મંદિર પ્રત્યે જે લાગણી રાખી છે ને એ કાયમ રાખજો. આટલી જ ભલામણ છે. કેમ કે આ છે ને આપણી મૂડી છે. ભગવાન પ્રત્યેની લાગણી હશે, ભગવાન પ્રત્યે મમત્વ હશે અને ભગવાન પ્રત્યેનું, આ મંદિર પ્રત્યેનું પોતાપણું હશે ને, ઇટ વિલ ટેક અસ અ લોંગ વે. અને એ જ્યારે જોઈએ ને ત્યારે જ આનંદ થાય છે. અને થાય કે આપણે એકવાર ભૂલથી એડમિન્ટન ભટકાઈ ગયા તો કામ મોટું થઈ ગયું. અહીંયા ભગવાન બિરાજમાન થયા પણ કામ મોટું થઈ ગયું. કારણ આટલા બધી પ્રજા
આજે તો બધા થોડાક શનિવાર માંડે છે, પણ ગઈકાલે કેટલા બધા હરિભક્તો ભેગા થયા. તો એ જ આપણી કામયાબી છે અને એ જ ભગવાનની કૃપા છે કે આટલા બધા લોકોને ભગવાનની ઓળખાણ થાય, બે ઘડી ભગવાનનું શ્રવણ થાય અથવા દર્શન થાય, એનાથી મોટી વાત દુનિયામાં કોઈ નથી. એટલે ખૂબ આનંદ થયો આપ સૌ હરિભક્તોને. થોડા સમય માટે આવવાનું થયું, પણ હૃદયથી આનંદ થયો અને હવે આવવાનું પાછું કરશું. હજી બીજા 2 ગામમાં જવાનું છે અમારે, ત્યાં કેનેડામાં. એનું અમે સાસ્કાટૂનને રજાના શાસ્ત્રી ઉઘરાણી કરતા હતા. મેં કીધું હવે બીજા ગામમાં તો પહોંચવા દો હજી. એટલે જો આ બધો આપણો પરિવાર છે. આમાં છે ને અત્યારે તો દુનિયામાં કોઈને પડી નથી, પણ આજે આ સત્સંગનો પરિવાર એવો છે કે જે પરિવાર સુખ દુઃખમાં ભેગા રહે છે, અને આ પરિવારનો બાપ છે ને એ સિંહાસનમાં બિરાજમાન છે. અને આપણી સુરક્ષા જેટલી છે, સુરક્ષા ને એ ભગવાનને લીધે થઈ છે. એટલે આજે ખૂબ આનંદ થયો. જો આ બધા ટીણીયા મીણિયા હમણાં એને ફોટો પડાવતા હતા, સાચું ખોટું રોતા હતા અમુક, પણ એ આનંદની વસ્તુ એ આપણી મૂડી છે. આ બધી છે ને આપણી મૂડી છે, દીકરા દીકરીઓ આપણી મૂડી છે. તો બસ એ જ હમણે રામસ્વામીની ફ્લાઇટ છે ને અમારી એ છે ને પછી થોડા કલાક પછી બીજા સંતોની છે, પણ તમે ભગવાન સાચવી રાખ્યા છે ને એ જોઈને ખૂબ આનંદ થયો. સિરિયસલી આમને આમ રાખજો અને વિસ્તારને વિકાસ થાય. ભગવાન તમારા ઉપર ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. અને ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ, નારાયણ દેવને પ્રાર્થના કરીએ કે તમારા પરિવાર ઉપર દરેક નાના મોટા સંકલ્પ તમારા પરિપૂર્ણ કરે. બસ આ મહત્વ ભગવાન પ્રત્યેનું, મંદિર પ્રત્યેનું જાળવીને આપણે રહીએ. આ આપણા માટે મોટું કામ છે અને તમે રાખ્યું છે. ફરી એકવાર સિરિયસલી અંતરથી એ ખૂબ આનંદ થાય છે અને ટાટક થાય છે. તો આપ સૌ પર ભગવાન નારાયણ દેવ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. દેવનું આપ સૌનું મંગળ કરે, પરિવારનું મંગળ કરે. બહેનો ભાઈઓ દીકરા દીકરીઓ આપ સૌનું ભગવાન પ્રાર્થના કરીએ કે દરેક સંકલ્પ પરિપૂર્ણ કરે. પિયર ના હોય એ થાય ને, ઓલાય ના હોય એ થાય ને, બધાએ થાય ને, વિસ્તાર થાય ને, બધાએ અહીંયા ઓછું જગ્યા પડે એટલા બધા પેદા થાય. એટલે હજી તો આવવાનું બાકી છે ને. હમણાં અમે વાત કરતા હતા, મેં કીધું આખા બધા ગામ ખાલી કરી નાખ્યા છે દેશમાં. તમે બધા અહીંયા આવ્યા ને, કેનેડા ને અમેરિકા, 42માં ને આ ને તે ને બધા ગામો બધા ખાલી કરીને બેઠા. અહીંયા કોઈ ભટકાતા જ નથી. બોલો, બધા ઓટા ખાલી છે. 2-4 માણસ ભટકાય, પણ એ પૂરક અહીંયા તમે બધા અહીંયા આવી અને ભગવાન ભજન કરો છો, એ આનંદ છે. તો બસ ભગવાન આપના ઉપર ખૂબ આશીર્વાદ પાઠવે. નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.